ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ ગીર સોમનાથમાંથી ચોંકાવનારી તસવીરો સામે આવી છે। સૂત્રાપાડાની ગોરખમઢી તાલુકા પંચાયત બેઠક પર એવી બબાલ થઈ કે રાજકારણમાં ગરમાવો આવી ગયો। અહીં ઉમેદવારી ફોર્મ ખેંચવા મામલે જે થયું તે હવે ચર્ચાનો વિષય બન્યો છે। આ જ મુદ્દે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ। ગીર સોમનાથના સૂત્રાપાડામાં ગોરખમઢી તાલુકા પંચાયત બેઠક માટેનો રાજકીય જંગ હવે વિવાદમાં ફેરવાયો છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર દક્ષાબેન બાંભણિયાને લઈને ચોંકાવનારી વિગત સામે આવી। આમ આદમી પાર્ટીના નેતાઓનો આક્ષેપ છે કે ઉમેદવાર દક્ષાબેનના નામે ખોટી સહી કરી તેના ઉમેદવારી ફોર્મને ખેંચવાની અરજી કરવામાં આવી હતી, પરંતુ આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના કાર્યકરો દક્ષાબેનને લઈને રૂબરૂ પહોંચી ગયા અને ત્યાં જ શરૂ થયો હાઈ વોલ્ટેજ ડ્રામા। આમ આદમી પાર્ટીના નેતાઓનો સીધો આરોપ છે કે દક્ષાબેનને રોકવાના અને દબાણ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે। એક કોઈ સેન્સ બેનને ટચ નો કરવો જોઈએ, તમને કહી દઈએ છીએ। એક પણ જણ નહીં, બેનને લો, અડલા છોકરીને લે ફટાફટ, દીકરીને લઈ લે, તું હાલ અંદર હાલ ફટાફટ સાહેબ હાલો। નહીં કોઈ નહીં બેન હાલ, કોઈ અવાજ નહીં કરે, બેન આવી જા। ઉમેદવાર છે ઉપાધિ કરો માં વિડિયો લઈ લીધો, 4 મિનિટ રહી ગઈ નોટિસ હતી એને પાછી ખેંચી લીધી છે। ઓકે, એટલે લખી દીધું છે કે પોતે પાછું ખેંચવા માંગતા નથી। ઓકે બસ સાહેબ હવે કોઈને પણ ચૂંટણી અધિકારીઓ સિવાય કોઈને પણ આ રૂમ ની અંદર ન રહેવા દેવામાં આવે। ચૂંટણી અધિકારીઓ સિવાય કોઈને પણ રૂમ ની અંદર ન રહેવા દેવામાં આવે। બીજી તરફ આ સમગ્ર મામલે એક નવો જ વળાંક આવ્યો, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર વીરાભાઈ વંશ ભાજપના આગેવાનો સાથે ફોર્મ ખેંચવા પહોંચતા જોવા મળ્યા, કારણ કે સ્થળ પર સૂત્રાપાડા કોંગ્રેસ પ્રમુખ અને અન્ય કોંગ્રેસના નેતાઓ પણ હાજર હતા। તેના બાદ કોંગી નેતાઓ ઉમેદવારોને જોઈને તે ઘરે પરત ફરતા જોવા મળ્યા અને એક તરફ કોંગ્રેસ તેના નેતાને પોતાની તરફ ખેંચતા હતા તો બીજી તરફ ભાજપ બીજી બાજુ પોતાની તરફ ખેંચતા જોવા મળ્યા। રાજકારણના મેદાનમાં આ રીતે ઉમેદવારને લઈને થયેલી ખેંચતાણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે। બોલે છે કેટલું નથી એમ બોલતા।
આ વાયરલ વિડીયોમાં તાલાળા ધારાસભ્યના ભત્રીજા વિજય બારડ અને પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ પણ દેખાયા હતા. મહત્વનું છે કે ચૂંટણી પહેલા આવી ઘટનાઓ લોકશાહી માટે ખતરાની ઘંટડી સમાન છે. ઉમેદવારને લઈને આવી ખેંચતા દબાણના આક્ષેપથી ચૂંટણીની પારદર્શકતા પર સવાલ ઊભા થયા છે. કોંગ્રેસ દ્વારા આ મામલે રાજ્ય ચૂંટણી પંચને અગાઉ રજૂઆત પણ કરાઈ છે. ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ આ દ્રશ્યો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ સમગ્ર મામલે આપના શું વિચાર છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.